કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? કેવા રહ્યા તહેવારો? એન્જોય કર્યા? સરસ. ચાલો હવે આપણે સ્વાધ્યાય દાખલામાં આગળ વધીએ છીએ. છેલ્લે આપણે ક્યાં સુધી જોયેલા યાદ કરીએ તો સ્વાધ્યાયના 12મો દાખલા સુધી ગયેલા, બરાબર ને? હા, તો હવે આજે એનાથી આગળ આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 13મો. એક ભૌતિક રાશિ P નો માપન યોગ્ય 4 રાશિ ABCD સાથેનો સંબંધ એને આપેલો છે. P બરાબર a³b² / બરાબર, આ રકમ છે આપણી પાસે. તો ABCD માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ એમણે આપેલી છે 1%, 3%, 4%, 2%. બરાબર, ઉદ્ભવતી 1, 3, 4, 2. તો P માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે? જો ઉપયુક્ત સંબંધનો ઉપયોગ કરતા ગણતરી કરતા P નું મૂલ્ય જો 3.763 મળતું હોય તો પરિણામને તમે કયા મૂલ્ય સુધી રાઉન્ડ અપ કરશો? જોઈએ આપણે ત્રુટિના પર્સન્ટેજ આપણે કેટલા સાર્થક અંક સુધી મળે છે એ મુજબ નક્કી કરીએ. ઓકે, તો P માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું લખશો? ડેલ્ટા P/P ઇન્ટુ 100% બરાબર a³ છે. a³ એટલે તમે શું કરવાના? 3 વડે ગુણવાના. 3 વડે ગુણવાના એટલે ડેલ્ટા A/A અને પર્સન્ટેજ આપણા 100%, પછી વત્તા કરીને B² છે એટલે કે 2 ડેલ્ટા B/B ઇન્ટુ 100%. ચલો આગળ વધો. વત્તા, કારણ કે ભાગાકાર હોય તો વત્તા, પણ √C છે એટલે √C એટલે C ની 1/2 ઘાત થાય. 1/2 ડેલ્ટા C/C ઇન્ટુ 100% અને છેલ્લે D માં કોઈ ઘાત નથી, ડેલ્ટા D/D ઇન્ટુ 100%. હવે દરેકના પ્રતિશત ત્રુટિના મૂલ્ય મૂકી દઈએ. તો 3 માં પહેલા છે 1%, એટલે આપણે કહીશું 3 ગુણ્યા 1%, 3%. ઓકે, વત્તા બીજી છે 3%, 3% ગુણ્યા પાછા B ની સાથે 2 છે એટલે 3 દુને 6%. આની સાથે આપણે અહીંયા આગળ બધામાં મૂકવાના છે ABCD ના પ્રતિશત ત્રુટિ. આજે હું લાઈન દોરું છું ને. પછી વત્તા C માં કેટલા છે? 4%, આપણે એના અડધા એટલે કે 2% અને વત્તા છેલ્લે 2%. ટોટલ સરવાળો 6 ને 3 9 ને 2 11 ને 2 13% આવશે. હવે 13% આવી પ્રતિશત ત્રુટિ. તો પરિણામમાં આપણે 2 સાર્થક અંક છે, તો આપણે અહીંયા આગળ 3.763 છે બરાબર, એને 2 સાર્થક અંક સાથે રાઉન્ડ અપ કરશો એટલે કેટલા લખશો તમે? 3. દશાંશ ચિહ્ન પછી 1 લઈએ, 6 છે એટલે 3.8 એનો જવાબ. ક્લિયર? હવે 2.14 તમને આટલામાં કેવી રીતે થાય? પણ આમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે તમારી પાસે ત્રિકોણમિતિ વિધેય કોઈ બી હોય, કોઈ બી ત્રિકોણમિતિ વિધેય હોય તો ત્રિકોણમિતિ વિધેયની અંદરનું પદ હંમેશા પરિમાણ રહિત હોય. એટલે ધારો કે તમારી પાસે અહીંયા સાઇન છે અને અંદર કોઈ બી પદ છે બરાબર, કે પછી કોસ છે અને અંદર કોઈ બી પદ છે, કે પછી ટેન છે અને અંદર કોઈ બી પદ છે, પણ એ ઓલવેઝ હંમેશા શું હોય? ખૂણો હોય. ખૂણો શેમાં હોય? રેડિયનમાં. એટલે આ જે પદ જવાના, આ 1, આ ટપકું કરું છું, આ 2, 3, આ બધા ઓલવેઝ કેવા હોવાના? પરિમાણ રહિત. એટલે હું એવું નથી કહેતો કે અંદરની દરેક રાશિ પરિમાણ રહિત. ટૂંકમાં અંદર જે બી ગુણાકાર કે સરવાળા સાથે જે બી બને એ બધી M0 L0 T0 થાય. જેમ કે તમે જો અહીંયા પહેલું y બરાબર a sin 2πt/t છે, તો હવે એમાં તમે અહીંયા આગળ આ આખું ચેક કરી લો. આ તો y એ પર સ્થાનાંતર, એ મહત્તમ સ્થાનાંતર, એટલે ચલો એ તો ડાબા બરાબર જબા થાય. પણ સાઇનની અંદર 2πt/t
તો ટી પણ સમય છે, કેપિટલ ટી પણ સમય છે, એટલે આ ઇક્વેશન તમારું સાચું છે, બરાબર. ચલો પછી બીજું, બીજામાં નહીં મેળ ખાય, કારણ કે બીજામાં વેગ છે અને સમય છે, એટલે બીજામાં પરિમાણ બને છે, બાકી y બરાબર એક તો એડજસ્ટ થઈ જાય છે, પણ વેગનું પરિમાણ m0 l1 t-1 અને પાછું t1, એટલે આનો અર્થ એ થયો કે આનું પરિમાણ m0 l1 t0 બને છે, એટલે આ સમીકરણ હું ખોટું કહીશ, બરાબર. આને આપણે નાબૂદ કરી દેવાનું. પછી એવી જ રીતે અહીંયા આગળ આને પણ મારે નાબૂદ કરવું પડશે, કારણ કે તમે એમાં પણ જોઈ શકો છો કે આ પદ a/t બરાબર એ ડાબા બરાબર જબા નથી થતું, અને બીજું સાઇનની અંદરનું પદ જોઈ શકો છો t/a, એટલે કે સમય ભાગ્યા શું આવ્યો, સમય ભાગ્યા તમારી પાસે સ્થાનાંતર આવ્યું, એટલે એ પણ નહીં આવે, એટલે એને પણ ખોટું જ કહી દો. ફરી પાછું આ a/√2 sin 2πt વત્તા cos 2πt/t એ મને સાચું લાગે છે, કારણ કે સાઇનની અંદરનું આ પદ પરિમાણ રહિત બને છે, કોસની અંદરનું આ પદ પરિમાણ રહિત બને છે, અને અહીંયા y અને a આ બંનેના પરિમાણ સરખા થાય છે, એટલે આ સમીકરણને પણ સાચું ઠેરવી શકાય. એટલે ટૂંકમાં સમીકરણ જોઈને ખ્યાલ આવવો જોઈએ, અને એટલું યાદ રાખો કે સાઇન કોસની અંદર રહેલા તમામ વિધેયોનું સાદુરૂપ આપતા પરિમાણ રહિત બનવું જોઈએ. ઓકે, બીજો દાખલો જોઈ લો. હવે આમાં પણ તમારે એક જ બોર્ડમાં 3 દાખલાની રકમો મૂકેલી છે, એટલે બધા નાના દાખલા છે આપણી પાસે. એમાં 15મો દાખલો કે જે એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવો કોઈ કણના ચલિત દળ અને સ્થિર દળ તથા કણનો વેગ v અને પ્રકાશ ઝડપ c વચ્ચેનો સંબંધ જે આલ્બર્ટસ્ટાઇનને સાપેક્ષવાદમાં આપ્યો હતો એ યાદ રાખીને કોશિશ કરે બિચારો, બરાબર, પરંતુ ભૂલી જાય છે. એમાં ડાબી બાજુ અહીંયા જુઓ છો કે ડાબી બાજુ અહીંયા એને આ દળ છે અને જમણી બાજુ આ દળ છે, તો આ આખું પદ કેવું થવું જોઈએ, તો કે પરિમાણ રહિત થવું જોઈએ, તો જ સમીકરણ સાચું થાય. પણ પરિમાણ રહિત તો બનવું જોઈએ, પણ અહીંયા આગળ 1 એ પરિમાણ રહિત છે અને v² એ પરિમાણ વાળું છે, તો ખરેખર સાચા પદમાં અહીંયા આગળ લખવું પડે 1 - v², એ પણ વેગ છે કણનો, તો અહીંયા c² કરી નાખો, એટલે કે પ્રકાશનો વેગ થઈ જાય. તો પછી 1 - v²/c² કરો અને પછી તમે 1/2 લખી નાખો, એટલે તમારું આખું આ સાચું સમીકરણ શું બની જશે, m બરાબર m0 upon વર્ગમૂળ લખો તો વર્ગમૂળ લખો, અથવા 1 - v²/c², એટલે એકમ ઉડી ગયા અને raised to 1/2. This is the right equation. ઓકે, ચલો હવે આપણે 16માં આગળ વધીએ. પરમાણ્વીય માપકર્મની લંબાઈમાં સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10^10 મીટર વર્ગ દર્શાવે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે એની ત્રિજ્યા તમને આપેલી છે 0.5 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમના મીટર કેટલા થાય, 10⁻10, પણ પાછા 0.5 છે એટલે 10⁻11 મીટર, બરાબર. આ તમને આપેલું છે. તો સૌથી પહેલા આ તમને શું મળી, H2 પરમાણુની ત્રિજ્યા મળી, બરાબર. તો માટે H2 પરમાણુનું કદ કેટલું થાય, કે દરેક પરમાણુને એક ગોળો ધારી લઈએ આપણે, તો એનું કદ 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન, બરાબર. આ H2 પરમાણુનું કદ કહીએ. તો હવે એ કિંમત મૂકશો તો v બરાબર 4 × 3.14 × 5³ પછી 125 ગુણ્યા 10⁻11 પણ 3 ઘાત લખશો એટલે
-33 લખવી પડે અને એના ભાગાકારમાં 3 કરવું પડે. ચલો આપણે કેલ્ક્યુલેટરથી આગળ વધીએ. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 125 ભાગ્યા 3 523.3. અહીંયા તો એવો જવાબ આવે છે. અને એની ગુણ્યા 10 ની કેટલી ઘાત? -33. એટલે તમે અત્યારે H2 પરમાણુનું કદ V બરાબર કેટલું લખશો? કે સાહેબ 5.233 લખીએ. દશાંશના આ બાજુ 2 ખસ્યા છે એટલે 10 ની -33 માંથી બીજા 2 જશે એટલે -31 ઘાત મીટર ક્યુબ આ મને મળ્યું. બરાબર. હવે આપણે કીધું છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? તો આપણે કહીએ 1 મોલ H2 પરમાણુઓનું કદ. હવે આપણે આને 20 સંકેત આપી દીધો તો આપણે આનો કંઈક V ડેશ કહી દઈએ. તો V ડેશ એટલે આપણે એવોગેડ્રો નંબર વડે ગુણવા પડે. એટલે આ તો એક પરમાણુનું કદ મળ્યું. 1 મોલની અંદર કેટલા હોય? એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ હોય એટલે V ડેશ બરાબર 6.02 into 10⁻23 into આપણા પેલા જે ગણતરી કરીને લાવ્યા થાય 5.233 ગુણ્યા 10 ની -31. એટલે મને અહીંયા મળશે 1 મોલ H2 પરમાણુનું કુલ કદ કેટલું? 6.02 ગુણ્યા 5.233 31.5 ગુણ્યા 10 ની ઘાત -8. 10 ની -8 એટલે રાઉન્ડિંગ પ્રમાણે જવા જશો આપણે. તો અહીંયા આગળ ઇક્વલ ટુ લખીએ તો 3.15 ગુણ્યા 10 ની -7 એટલે ડાઈ બાજુ જાય તો 10 ની પ્લસ ઘાત વધે મીટર ક્યુબ. 3.1 ગુણ્યા 3.15 ગુણ્યા બરાબર. અને એક જ ડિજિટમાં જવું હોય એટલે એક જ સાર્થક સાથે તો ખાલી 3 લખાય. એટલે 3 ગુણ્યા 10 ની -7 મીટર ક્યુબ. હવે આ જવાબનો ઉપયોગ રાખવાનો છે આપણે, કેમ કે હવે 2.17 એની કન્ટિન્યુટીમાં છે. જો 17 કે 1 મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લીટર જગ્યા એટલે કે મોલર કદ રૂકે છે. 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને હાઇડ્રોજન પરમાણુનો ગુણોત્તર શું થશે અને શા માટે આ ગુણોત્તર મોટો છે? હવે એ આપણે લખીએ તો 1 મોલ આદર્શ વાયુનું મોલર કદ એટલે આપણે લખીએ અહીંયા આગળ V આઈડિયલ ગેસ. બરાબર. V આઈડિયલ ગેસ એક કેટલું છે તો કે 22.4 લીટર છે. તો લીટરના મીટર ક્યુબ 22.4 ગુણ્યા 10 ની -3 મીટર ક્યુબ થાય. 1 લીટરના મીટર ક્યુબ મેં તમને આપ્યું. 1 લીટરના મીટર ક્યુબ. હવે કે છે એમનો ગુણોત્તર. હવે ઓલરેડી આપણે આગળનો દાખલો ગણ્યો. હવે સપોઝ એકલો 17 પૂછે તો આ આગળનો ગણવો પડે અને પછી તમારે કહેવાનું કે ગુણોત્તર આપણે કોનો લેવાનો છે
તો કે છે મોલર કદ VI અને હાઇડ્રોજનના 1 મોલ પરમાણુનું કદ VI/V ડેશ એટલે 22.4 ગુણ્યા 10⁻³ જોજો આ ગુણોત્તર ખાસો મોટો આવશે 3 ગુણ્યા 10⁻7 22.4 ભાગ્યા 3 7.646 એટલે આપણને અહીંયા આગળ 7.47 લખાય બરાબર ઇન્ટુ 10 કેટલી ઘાત 7 ઉપર જશે 7 માંથી 3 જાય એટલે 4 એટલે આ રેશિયો આપણને ખાસો મોટો મળ્યો બરાબર 22.4 ભાગ્યા તમે જે ઉપર શોધ્યા એ 3 એટલે 7.47 ગુણ્યા 10⁴ ઘાત 1 દશાંશ ચિહ્ન સાથે જશો એટલે કે 1 ડિજિટ સાથે તો 7.5 ગુણ્યા 10⁴ ઘાત હવે કે છે આ ગુણોત્તર કેમ મોટો છે આ ગુણોત્તર ખાસો મોટો છે બરાબર હવે આ ગુણોત્તર મોટો છે એનો અર્થ એ થયો કે વાયુમાં આંતર પરમાણુ વચ્ચેનું અંતર હાઇડ્રોજન અણુની સરખામણીમાં ઘણું જ વધારે છે બરાબર એટલે વાયુની અંદર તમે મોલર કદ જોયું બરાબર તે એની કમ્પેરિઝનમાં તમે ચેક કરશો તો કે છે ઘણું જ કેવું છે વધારે છે આંતર પરમાણુ વચ્ચેનું અંતર બરાબર એટલે આ ટાઈપ ટૂંકમાં 16-17 એ બંને ભેગા દાખલા પૂછાય છે ખાસ ઓકે જો આ દાખલો તમારે માત્ર સમજવાનો જ છે રકમ પહેલા જોઈએ અવલોકનને સમજાવો તમે પહેલા કે જો તમે ખૂબ જ ઝડપથી ગતિ કરતી ટ્રેનમાં બારીની બહાર ડોક્યા કરો અને કોઈ નજીકની વસ્તુઓ વૃક્ષો મકાનો વગેરે જુઓ તો તમને આ વસ્તુઓ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી દેખાય છે જ્યારે દૂરની વસ્તુઓ જેવી કે પાણી ટોચ ચંદ્ર તારાઓ વગેરે આપણને સીધી દેખાય છે ખરેખર તમે માહિતગાર છો કે તમે ગતિમાં છો અને દૂરની વસ્તુ તમારી સાથે ગતિ કરે છે હા તો આપણે એનો જવાબ આપણે જોઈ લઈએ બરાબર જોઈ લો જવાબ શું કહે છે કે આપણી વસ્તુ અને માણસની આંખ એને જોડતી આપણે રેખા જેને આપણે કહે છે દ્રષ્ટિ રેખા હવે દ્રષ્ટિશાન ભેદની રીતે પૃથ્વીથી ગ્રહો ને પૃથ્વીથી ચંદ્ર એ બધા અંતરોના માપનમાં કીધેલું બરાબર એટલે આ વસ્તુને માણસની આંખને જોડતી રેખાને આપણે દ્રષ્ટિ રેખા કહે છે અને જ્યારે ગતિ કરતી ટ્રેનમાં બેઠેલો માણસ નજીકની વસ્તુને જોયે ને ત્યારે દ્રષ્ટિ રેખાની દિશા ઝડપથી બદલાતી જતી હોય અને આ વસ્તુ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે ગતિ કરતી દેખાય પણ જ્યારે દૂરની વસ્તુ તમે જુઓ ને તો દૂરની વસ્તુમાં તમારી દ્રષ્ટિ રેખા ખૂબ જ ધીમેથી બદલાય છે અને તેથી દૂરની વસ્તુ આપણને કેવી દેખાય સ્થિર તમે જોયું છે આપણે ઉદાહરણનો એક દાખલો પણ એવો હતો કે દૂરની વસ્તુ માટે દ્રષ્ટિ રેખા વચ્ચેનું અંતર માણસ ગતિ કરીને આગળથી બીજી જગ્યાએ એક સ્થાનથી બીજે સ્થાને જાય તો પણ દ્રષ્ટિ રેખા વચ્ચે જે છે દ્રષ્ટિ રેખા એ બંને એક સરખી લંબાઈની જ મળે છે અંતર બંને કિસ્સામાં દૂરની વસ્તુમાં સરખું જ મળે બરાબર એટલે સમજવા જેવો દાખલો છે ખાલી આ ઓબ્જેક્ટિવ કે એ ટાઈપમાં પૂછાય આ કોઈ ન્યુમેરિકલ્સ નથી જો 2.19 દાખલો રકમ થોડી લાંબી છે બરાબર આકૃતિમાં મેં બધી રકમની માહિતી આપી દીધેલી છે નજીક દેખાતા બે તારાઓનું અંતર કાપવા માટે જે આગળ તમે દ્રશ્ય પેલા થિયરીમાં એ લોકોએ સમજાવી સિદ્ધાંતનો ઉપયોગ કર્યો તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં એટલે જો પૃથ્વીના 6 મહિનાના સમયના અંતરાલની વાત કરીએ તો અહીંયા બી થી ક્યાં પહોંચ્યા એ 6 મહિનાના સમય અંતરાળમાં મેં સૂર્ય અહીંયા ગ્રીનથી બતાવેલો છે જો સૂર્ય બરાબર સૂર્યની ફરતે આ એની શું છે પૃથ્વીની કક્ષીય માર્ગ બતાવ્યો છે આખો એ કક્ષીય માર્ગમાં એ બી થી એ 6 મહિનામાં અંતર કાપે છે હવે અહીં લખ્યું છે કે પૃથ્વીના બે સ્થાને જોડતી આધાર રેખા AB છે હવે જે આધાર રેખા AB છે તો એ AB બરાબર આપણે અહીંયા B કહીએ બરાબર સ્મોલ b વડે દર્શાવીએ
જેની આ કિંમત, અને એ કેટલી આપેલી છે તો કે જે 3 ગુણ્યા 10⁻11 મીટર તમને આપેલી છે, બરાબર. જો કે નજીક રહેલા બે તારાઓ એટલા દૂર છે કે આટલી લાંબી આધારરેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડનો જેટલો ચાપનો દ્રષ્ટિજાનભેદ ધરાવે છે. એટલે એ કેટલો 1 સેકન્ડ એટલે આટલો, આ 1 સેકન્ડ, આ પણ 1 સેકન્ડ, જોઈ લેજો. એટલે ટોટલ તમે આ ખૂણો જોવા જશો ને તો એ થીટા કહીશું ને, તો એ થીટા બરાબર કેટલા સેકન્ડ થશે? 2 સેકન્ડ. 2 સેકન્ડ એટલે 2 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયનમાં થીટા મળશે. એણે કીધું એ પ્રમાણે લખ્યું. જેનો ચાપનો દર્શિરામિત ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. એટલે પાર્સેક એ કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલ ખૂણો 1 સેકન્ડ. જો એ રીતે જ આપણે બતાવેલો છે 1 સેકન્ડ, બરાબર. તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? તો આપણે એ આ કેપિટલ ડી શોધવાના છે, બરાબર. સિમ્પલ આપણી પાસે સૂત્ર છે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર આપણે જઈએ તો શું થશે કે ખૂણો થીટા બરાબર શું? તો કે ચાપ બી ભાગ્યા ત્રિજ્યા કેપિટલ ડી, બરાબર. ચાપ બી ભાગ્યા કેપિટલ ડી. મારે શોધવું છે શું? કેપિટલ ડી પાર્સેકમાં મળશે મને, અને એ પાર્સેકની કિંમત મને મીટરમાં મળશે. ડી બરાબર બી બાય થીટા. તો વેલ્યુ મૂકી દો. બી ની કિંમત કેટલી? તો કે સાહેબ બી ની કિંમત તમે આપેલી છે 3 ગુણ્યા 10⁻11 છેદમાં થીટાની કિંમત કેટલી? તો કે 2 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6. ચલો આપણે કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ. પહેલા 3 ભાગ્યા 2 ભાગ્યા 0.3092 ગુણ્યા 10 6 ઉપર જાય એટલે 10⁻17. એટલે આપણી પાસે અહીંયા આગળ ડી બરાબર કેટલા મળશે? 3 લખીએ ગુણ્યા 10⁻16 મીટર, બરાબર. એટલે આ વ્યાખ્યા અનુસાર આને આપણે શું લખીએ છીએ? 1 પીસી એટલે કે 1 પાર્સેક, બરાબર. 1 પાર્સેકની આ કિંમત મળી ગઈ આપણે, બરાબર. જોઈ લો તમે આકૃતિમાં કે સૂર્યની ફરતે આ પૃથ્વી ભ્રમણ કરે છે, બરાબર. એના 6 મહિનાના ગાળામાં જે આપણે વાત કરી છે, 6 મહિનાના સમયાંતરાળમાં એના બે સ્થાનો એ અને બી. હવે આના જેવો જ દાખલો છે કયો? આ 2.20 બરાબર, 2.20. હવે એમાં લખ્યું છે આપણો સૂર્યમંડળનો નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું હશે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં ગાળે બે સ્થાનો પરથી આ તારા આલ્ફા સેન્ટોરી નામનો ધરાવતો જોવામાં આવે તે કેટલો દ્રષ્ટિશાન ભેદ કોણ રચશે? બરાબર. તો દ્રષ્ટિશાન ભેદ કોણ બતાવવાનો છે આપણે. તો હવે એ આકૃતિ તમારે જોવા જશો ને, હું તમને બતાવું. ત્યારે આને ઉપર લઈ જઈએ આપણે, ભાઈ તમને નહીં, આમને. બસ આપણે જે રકમ જોઈએ છે એ દેખાવી જોઈએ.
આ અહીંથી આલ્ફા સેન્ટોરીને જોઈએ આપણે. ચલો આપણો આલ્ફા સેન્ટોરી તારો. વાહ, આ તારાને જોવાનું છે અને આ પૃથ્વીના બે સ્થાન આપી દીધા. એટલે આપણી અહીંયા પૃથ્વી છે, બરાબર. પછી એ પૃથ્વી પરિભ્રમણ કરીને 6 મહિનાના સમયગાળામાં અહીં પહોંચી ગઈ, બરાબર. અત્યારે આપણે અહીંયા આગળ સૂર્યને રાખીએ. સૂર્યની ફરતે ભ્રમણ કરે છે ને, અને આ ખૂણો આપણે શોધવાનો છે, થીટા, બરાબર. હવે મેઇન વસ્તુ સમજો તમે. અહીંથી આ અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય તો આ અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જ હોય, કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. એટલે ટોટલ તમારે ડિસ્ટન્સ આ કેટલું થવાનું, એટલે કે ટૂંકમાં તમારી પાસે આ બીની કિંમત કેટલી આવવાની, 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ આવવાની. ખાસ જોજો, આ બીની કિંમત તમને મળી 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર. પછી આ કેપિટલ ડી એ પણ તમને આપેલા છે મારા ખ્યાલથી. કેટલા છે? 4.29 પ્રકાશ વર્ષ, એટલો દૂર છે. એટલે 20મો દાખલો અહીંયા આગળ 4.29 લાઇટ યર આપેલું છે. તો લાઇટ યરને ફેરવો 4.29 ગુણ્યા આપણે 1 લાઇટ યરના કેટલા છે? 9.46 ગુણ્યા 10⁻15. ચલો, એ મીટર મળી ગયું. પછી બી બરાબર કેટલા કીધા તમે? 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ, પણ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર આપણા કેટલા છે? 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો પછી આપણને થીટા મળી જાય. થીટા બરાબર કેટલા? બોલો. બી બાય ડી. થીટા બરાબર બી બાય ડી. બી ની કિંમત આપણી ક્યાં ગઈ? હજી દાખલાનો આગળનો પોર્શન શોધવાનો છે. હા, પાર્સેકમાં પ્રકાશ વર્ષને ફેરવવાના છે હજી તો. અને ભાગ્યા કેપિટલ ડી ની કિંમત. ઓકે, કેપિટલ ડી 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15. એટલે આ થીટાની વેલ્યુ રેડિયનમાં આવશે, તમને કહી દઉં. પછી ફેરવજો તમારે એને સેકન્ડમાં ફેરવીએ તો 2 ગુણ્યા 1.496 ભાગ્યા 4.29 ભાગ્યા 9.46 0.0737 ગુણ્યા 10⁻⁻. -4. એટલે અહીંયા આગળ 1 2 જવા દઈએ. 7.37 ગુણ્યા 10⁻⁻6 રેડિયન આવશે. હવે એ રેડિયનને હું સેકન્ડમાં ફેરવું છું. 7.37 ગુણ્યા 10⁻⁻6 અને 4.85 ગુણ્યા 10⁻⁻6.
7.37 ભાગ્યા 4.85 1.519 સેકન્ડ એટલે એપ્રોક્સી લખવા જશો તો 1.52 સેકન્ડ 1.52 સેકન્ડ એનો જવાબ આવ્યો. હવે આપણે એને અહીંયા આગળ ફેરવવાનું કીધું છે કે લાઇટ યરને પાર્સેકમાં ફેરવો. બરાબર, લાઇટ યરને પાર્સેકમાં ફેરવવાનું કીધું છે. બરાબર, અને આપણી પાસે 4.29 પ્રકાશ વર્ષ આપેલા છે અહીંયા આગળ, એટલે આ ડી ને પાર્સેકમાં ફેરવવાના છે. 4.29 લાઇટ યર, તો 4.29 લાઇટ યર છે તો 4.29 ગુણ્યા 9.46 કેટલા થાય છે? $40.58 ગુણ્યા 10⁻15 મીટર, એટલે કેપિટલ ડી બરાબર 4.058 ગુણ્યા 10⁻16 મીટર થાય. બરાબર, આ તો લાઇટ યરના મીટર કર્યા તમે. આ લાઇટ યરના તમે મીટર કર્યા. હવે આપણને ખબર છે કે 3 ગુણ્યા 10⁻16 મીટર હોય તો કેટલા પીસી? 1 પીસી. તો પછી 4.058 ગુણ્યા 10⁻16 મીટર બરાબર કેટલા પીસી? તો કેપિટલ ડી બરાબર આપણે લખવાના 4.058 ભાગ્યા 3. બસ આટલું જ. 4.058 ભાગ્યા 3 1.35 પીસી. બરાબર, આ 4.29 પાર્સેકના આપણે ફેરવ્યા. બરાબર, 1.35 પીસી. 4/3 કર્યા હોત તો 1.33 થાય. બરાબર, એટલે આ આખો દાખલો થઈ ગયો ધીરે તમારે કમ્પ્લીટ દાખલો જોવો છે તો આ આપણો કમ્પ્લીટ દાખલો થઈ ગયો. તમારે સ્ક્રીનશોટ પાડી શકાય એ ટાઈપનો. 2 દાખલા બહુ સારા દાખલા છે, બંને એકબીજાને મળતા જ આવે છે, થોડો થોડો ફેરફાર છે. ચલો 2.21માં સમજવાનું છે. ભૌતિક રાશિના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમયના અંતરાળમાં તેના સ્થાન નક્કી કરવા માટે ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળનું આ જ પ્રયોજન હતું. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણ વિશેના વિચારો જેમાં લંબાઈ, સમય, દ્રવ્ય વગેરે સચોટ માપનની આવશ્યકતા હોય છે. જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી સચોટતાના માત્રામાં વિચારો તમે આપી શકો છો. આપીએ આપણે. આ આપણા માત્રાત્મક વિચારો છે કે ભાઈ આધુનિક વિજ્ઞાનમાં ચોકસાઈપૂર્વકના માપનની તો જરૂરી છે, જે તો સ્વાભાવિક છે. જેમ કે સેટેલાઇટને છોડતી વખતે રોકેટ લોન્ચિંગ સિસ્ટમ વપરાય એ વખતે 1 માઇક્રોસેકન્ડના સમય સુધીની ચોકસાઈ જરૂરી છે. ઉધર ફિનિશ. લેસર સાથે કામ કરતી વખતે આપણે એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટરના ઓર્ડર વાળો એટલા સુધીની ચોકસાઈ જોઈએ. અને ન્યુક્લિયરનું કદ માપવું હોય તો આપણે ખબર છે કે ફર્મીમાં માપીએ છીએ, અને એક ફર્મીની કિંમત કેટલી છે? 10⁻15 મીટર સુધીની. ત્યાં સુધીની ચોકસાઈ જરૂરી છે. પછી જ્યારે કોઈ અણુના દળ, પરમાણુ દળ, એનું માપન કરવું હોય તો આપણે ખબર છે એટોમિક માસ યુનિટમાં માપીએ છીએ, પણ એનો ઓર્ડર કેટલો હોય છે? તો કે 10⁻30 કિલોગ્રામ સુધીનો હોય, એટલી ચોકસાઈ જરૂરી છે. એટલે એક સમજ માટેનો પ્રશ્ન થયો.
હવે આના પછીનો જે દાખલો છે ને 22મો એ આપણે ગણાવતા નથી, કારણ કે એ જે 22મો દાખલો જે છે ને બરાબર એ કેવો છે કે વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળકુળ દ્રવ્યમાન, કોઈ હાથીનું દ્રવ્યમાન માપો, કોઈ હાથી દરમિયાન પવનની ઝડપ આપો, તમારા માથાના વાળની સંખ્યા ગણો, વર્ગખંડમાં વાયુનો સંખ્યા. એટલે એવા કોઈ પ્રશ્નો પૂછાતા નથી પરીક્ષામાં, બરાબર. એટલે એ આપણે સ્કીપ કરેલો છે, એટલે તમને એવું લાગે નહીં કે 21માં પછી સાહેબે સીધો 23મો લીધો. ઓકે, ચલો 23મો. સૂર્ય એક ગરમ પ્લાઝમા આયનીકૃત દ્રવ્ય, તમને ખબર દ્રવ્યનું આ ચોથું સ્વરૂપ, ઘન, પ્રવાહી, વાયુ અને પછી બહુ જ ઊંચા તાપમાને મળતું આ પ્લાઝમા, તેની અંદરનો ગર્ભ એટલે સૂર્યનો ગર્ભ, સૂર્યના સેન્ટરનું કેન્દ્રીય તાપમાન એ કેવું છે ખબર છે? 10⁷ ડિગ્રી કેલ્વિન કરોડપતિ છે તાપમાનમાં, સેન્ટરના ટેમ્પરેચરમાં. અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 ડિગ્રી કેલ્વિન, એનું બાહ્ય ટેમ્પરેચર 6000 ડિગ્રી કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં, બરાબર. તે આગળ એટલે વાયુ સ્વરૂપે થાય એવું વિચારી શકે છે. તો સૂર્યની દળઘનતા ઘન અને પ્રવાહી અને વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાથી તમને ધારણા છે. તો ભાઈ આપણે ગણીએ તો ખબર પડે. તમારું અનુમાન સાચું છે કે તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી નક્કી કરો. એટલે કે સૂર્યનું દળ આપ્યું છે 2 × 10⁻30 કિલોગ્રામ, સૂર્યની ત્રિજ્યા આપી છે 7 × 10⁸. એટલે મેં આ પણ સીધો ગણેલો મૂક્યો છે, કારણ કે બહુ ઇઝી છે, એટલે ગણવામાં ટાઈમ વેસ્ટ ના થાય. સૂર્યની ઘનતા એટલે સૂર્યનું દળ ભાગ્યા કદ, એટલે m ભાગ્યા સૂર્યને ગોળો ગણ્યો 4 × 10⁵ ત્રિજ્યાનો ઘન, પછી 2 × 10⁻30 એનું દળ લખ્યું, અને જે 4 × 10⁻3 છે ઉપર લઈ ગયો, એટલે 2 × 10⁻30 × 3 અને નીચે 4 × 3.14 × 7 × 10⁸ અને એનો ક્યુબ. અને સાદુરૂપ આપ્યું કેલ્ક્યુલેટરથી જ આપ્યું છે 0.001392 × 10⁶. એટલે સાદુરૂપ આપતા આપણે રાઉન્ડિંગ ઓફ લઈને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને 1.4 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, એટલે કે 1.4 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ જેટલું મળ્યું. વિચાર કરો, આટલું આવ્યું. અને તેના પર સૂર્યની અંદર કોને લીધે અને અંદર તરફના બહારના સ્તર પર ગુરુત્વાકર્ષણ આકર્ષી બળ લાગે, તેથી પ્લાઝમાની પણ ઘનતા આટલી ઊંચી છે. તેથી સૂર્ય ઘન અને પ્રવાહી સ્વરૂપમાં હશે, વાયુ સ્વરૂપમાં નહીં હોય. બોલો, આટલું ઊંચું ટેમ્પરેચર હોવા છતાં પણ સૂર્યની અંદરની કોર અને બાહ્ય સપાટીનું તાપમાન વધારે હોવાથી તેમાં ઘન કે પ્રવાહી સ્વરૂપ દ્રવ્ય હોઈ શકે નહીં. તેથી તેમાં આયનીકૃત એટલે આયનીકરણ પામેલો પ્લાઝમા સ્વરૂપે દ્રવ્ય હોય, બરાબર. એ આ દાખલો સમજવાનો છે. ગણતરી કરીને આ ચર્ચા આપણે આપવાની. ચલો હવે સ્વાધ્યાયનો આપણો આમ છેલ્લો દાખલો, કે આના પછી વધારાનું સ્વાધ્યાય આપે છે. જ્યુપિટર એટલે કે ગુરુનો ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. હવે જો ગ્રહ દૂર કેટલો છે? કેપિટલ ડી બરાબર 824.7 MKM મિલિયન કિલોમીટર. એટલે તમારે શું કરવું પડે? એનું 824.7 મિલિયન ને હટાવો એટલે 10⁶ થાય, કિલોને હટાવો એટલે 10�3 થાય, અને પછી મીટર લખાય. એટલે બધા જ પેલા સહગુણકો આપણે દૂર કર્યા, એમના પૂર્વાંગ જેને કહીએ આપણે. 824.7 ગુણ્યા 10⁹ મીટર. ધીસ ઇઝ કેપિટલ ડી. આ મને ડી પડ્યો, બરાબર. પછી કોણીય વ્યાસનું માપ એટલે આલ્ફા મને આપેલો છે 35.72 આર્ક સેકન્ડ, એટલે 35.72
અને આપણે સેકન્ડને રેડિયનમાં ફેરવવા માટે જાણીએ છીએ 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણી નાખો એટલે રેડિયનમાં આવે. તો જ્યુપિટરનો વ્યાસ ડી બરાબર શોધો. બરાબર, એટલે આપણે તમે આમ કહી શકો બરાબર, અહીંથી આમ. આ આપણને કોણીય વ્યાસ આપેલો છે એટલે આ આપણે શોધવાનો છે એનો રેખીય વ્યાસ અને આ ડિસ્ટન્સ ડી કેપિટલ આપ્યું છે આપણે અને આ આપણી પૃથ્વી છે અને આ આપણો ગુરુનો ગ્રહ છે જ્યુપિટર. બરાબર, તો સૂત્રમાં કિંમતો જ મૂકવાની છે આપણે. હવે સૂત્ર શું આવશે? ડી બરાબર આલ્ફા ડી, ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો ડી બરાબર આલ્ફા 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 ગુણ્યા 824.7 ગુણ્યા 10⁹ એટલે મને મળશે ડી બરાબર, કેલ્ક્યુલેટરથી ગણીએ આપણે, 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 824.7 એટલે આપણી પાસે અહીંયા આગળ 14287.6 ગુણ્યા 10 કેટલી ઘાત, 9 માંથી 6 જાય તો 3, આટલા મીટર. પણ આપણે હજી જઈએ 4 ડિજિટ લેવાના છે આપણે, એટલે ટૂંકમાં 4 સાર્થક અંકો. એટલે અહીંથી 1 2 3 4 5 બરાબર, 428 અને હજી 7 લઈ લઈએ એટલે કેટલા ગયા તમે? 1 2 3 4 5 એટલે 10⁸ મીટર. એટલે તમારી પાસે આનો જવાબ આવે છે કેટલો? ડી બરાબર 4 સાર્થક અંકોને લઈએ તો 1.429. અહીંયા મેં આ 8ના 9 કર્યા કારણ કે આ કિંમત ગ્રેટર ધેન 5 હતી. બરાબર, એટલા માટે. અને ગુણ્યા 10ની કેટલી ઘાત રાખી? એ તો એ જ રાખી, મીટર. એટલે તમે લખી શકો ડી બરાબર 1.429 ગુણ્યા 10⁵ પણ 1 કિલોમીટરમાં થાય. બરાબર, 1 કિલોમીટરમાં. જોઈએ, આવી ગયો જવાબ. 1.429 10⁵ કિલોમીટર. ચલો, આ તમારા સ્વાધ્યાયના દાખલા આ સાથે પૂરા થયા. બરાબર, વધારાના સ્વાધ્યાયના દાખલા ક્યારે પાછા આપણા લેક્ચર્સમાં લઈ લઈશું. બરાબર, આ તમારો કમ્પ્લીટ આ છેલ્લો દાખલો હતો 2.24. ઓકે, હવે પછી આપણે નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરીશું. પ્રકરણ નંબર 3માં પણ આના પછી જે વધારાના સ્વાધ્યાય બાકી છે એ પતાવીને પ્રકરણ નંબર 3 ચાલુ કરી દઈશું. પછી તમારું ભૌતિક વિજ્ઞાન ખરું શરૂ થશે. પ્રકરણ નંબર 3 બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે તમને. ઓકે, ચલો, બાય બાય.